જો કાજલ, જે બની ગયું ને એ બધું ભૂલી જવાનું, કારણ કે ભૂતકાળ ભૂલવા માટે જ હોય છે અને આગળ આગળ તારું ભવિષ્ય છે. એટલે પેલા મા દીકરો જોવા આવે છે ને તો હસતું મોઢું રાખજો મારી દીકરી, બધું ભૂલી જવાનું. પપ્પા હું તમને ના પાડી પાડીને થાકી ગઈ, છતાં પણ તમે નથી માનતા. શું કામ એ લોકોને બોલાવ્યા છે જોવા? એટલા માટે જ કે તને ક્યાં સુધી અમારા ઘરમાં રાખશો. તું હવે જુવાન થઈ ગઈ છે. અરે બેટા, તારા નસીબમાં લખ્યું હશે તો બની ગયું, પણ હવે એ દુઃખ ભૂલી અને એ દુઃખમાંથી બહાર નીકળ અને મમ્મી. ફરીથી નવી શરૂઆત કર. ત્રીજી વાર આવું બનશે તો પણ શું કામ વિચારે છે આવું? કોણ જવાબદારી લેશે? મમ્મી લઈ શકે કોઈ આવી જવાબદારી? અરે બેટા, કહેવાય છે ને કે આપણે જે વિચારવી જે બોલવી ને એ બધું થાય, તો પછી આપણે સારું જ ન બોલવી. પપ્પા તમે મારી વાત સમજવાની કોશિશ કરો ને. અમે શું તને એ જ કામ? કહીએ છીએ કે તું તારા માવતરની વાત સાંભળવાની કોશિશ કર. તું હવે એ બધું દુઃખ પાછળ ભૂલી અને નવી શરૂઆત કર. મમ્મી હું મારા કાળા નસીબથી છે ને કોઈને હવે દુઃખી કરવા નથી માંગતી. હું અભાગણી છું એ બરાબર છે. મારા હિસાબે હવે કોઈની માં રડે ને અરે. એ મારાથી આવો જય આવો, શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો, બેસો. બેસો. રસ્તામાં કઈ તકલીફ તો નથી પડી ને? ના ના, રસિકભાઈએ અમને પાક્કું એડ્રેસ આપેલું એટલે પહોંચી ગયા. હા હા, તો બેન આ મારી દીકરી કાજલ છે જય શ્રી કૃષ્ણ. કે જેનું સગપણ કરવાનું છે. હા હા. બેટા, તું કેટલું ભણી છે? મેં ગ્રેજ્યુએટ કમ્પ્લીટ કર્યું છે. સરસ. અને હવે આગળ જોબ ને એવું કંઈ કરવાનું વિચારો છો કે નહીં? અરે જો તમારો વિચાર હોય તો પછી તો સાસરે આવે અને તમને ધ્યાનમાં આવી જાય તો પછી તમારો જોવો વિચાર. નરેશભાઈ, ભગવાનની દયાથી અમારા ઘરમાં બધું સારું જ છે. આ તો એટલા માટે પૂછ્યું કે જો એ ના પાડે ને એટલે હું સમજી જાઉં કે તો પછી એ ઘરના બધા કામ એને આવડતા જ હશે. આજકાલની દીકરીઓને કેવું, આ બાજુ ભણવાનું પૂરું થયું અને આ બાજુ નોકરીએ લાગે એટલે ઘરના કામ તો આવડતા જ ન હોય. ના બેન, મારી દીકરીને બધું જ કામ આવડે છે. વાસણ, કપડાં, કચરા, પોતાને રસોઈ દેવી બનાવે છે ને કે આંગળા ચાટતા રહી જાય. ને અને અમારા ઘરમાં આવશે ને તો અંજળ હશે તો આવશે ને તો એને રસોઈ કરવા સિવાય કાંઈ નથી કરવાનું. બાકીના કામ માટે તો અમે બેન રાખી લીધા છે. અને કોઈ ફરિયાદ એની નહીં આવે. મેં એને એટલા બધા સંસ્કારનું સિંચન કર્યું છે ને કે ક્યારેય ફરિયાદ કરવાનો મોકો નહીં આપે. અરે આપણે ફક્ત આપણી દીકરીની જ વાતો કરીશું, આપણે એમના દીકરાનું કંઈ પૂછીએ ને. હા, કેમ નહીં, પૂછો. મારો દીકરો હા, આદિત્ય. તમે કેટલું ભણેલા? હા, મેં પણ ગ્રેજ્યુએટ કમ્પ્લીટ કર્યું છે સારું. વાહ. અને પોતાનો બિઝનેસ છે. પહેલાં જોબ કરતો હતો પણ પછી બાના આશીર્વાદ ને પોતાનો બિઝનેસ ચાલુ કર્યો છે અને સારો ચાલે છે. બસ આ વાત મને ગમી. માણસ ગમે એટલી પ્રગતિ કરે પણ એના માને કોઈ દિવસ નહીં ભૂલવાની. તમારા પરિવારમાં અમે બે મા દીકરો જ છીએ. મારે એક વાતની ચોખવટ કરવી છે. કાજલ હા બેટા, એ તો પછી આગળ વાત ચાલશે ને આપ પછી વાત કરી લેશું. મમ્મી એ કહી દેવું સારું, પછી નથી કેવું, અત્યારે જ વાત કરી દઈએ. હા પછી હિરલબેન, કહેવા દો ને, મનમાં જે હોય ને એ કહી દેવાનું. અરે પણ એને કઈ ચોખવટ નહીં કરવાની. હું ઘરમાં ડ્રેસ પહેરીશ ને એવું કઈ કહેવાનું હોય તો બધે પહેરવા જ દો ને. તમે પહેરવા જ દો ને ડ્રેસ તો. હા હા. ના પપ્પા, અને બેન એને છે ને આ સાડીઓ નથી ફાવતી, હા. એટલે ઘણી વખત છોકરાઓ જોવા આવે ને એ બાબતમાં રિજેક્ટ કરીને જતા રહે છે. તો એ બાબત માટે હું એક ચોખવટ કરી દઉં. હા શું? ડ્રેસ પહેરવાની વાત કરો છો ઘરમાં? હા હા હું પણ ડ્રેસ જ પહેરું છું. આ તો અહીંયા આવું છું એટલે સાડી હા, પહેરી બસ છે. બસ એ જ વાત. ડ્રેસની કે સાડીની કે એવી કોઈ વાત નથી. તો બેટા, વાત serious કાજલ, છે. હા મહેમાન માટે ચા તો બનાવો બેટા. આવી રીતના જા બેટા, રસોડામાં જા. મને ખબર છે તમે જે વાત છુપાવી રહ્યા છો એ મારા બાને નથી ખબર, પણ રસિકભાઈ સાથે મારી વાત થઈ ગઈ છે. તમારી દીકરીની
સગાઈ થઈ હતી 2 વાર અને હા બેટા 2 વાર સામેવાળા વ્યક્તિઓના મૃત્યુ થયા છે. હા આઈ મીન મર્ડર થયા છે. હા અ, એનું કારણ કઈ ખબર પડી? હવે હવે એ તો એ સામેવાળાના મર્ડર થઈ ગયા. હવે એમાં તો કંઈ ખબર ન પડી. પોલીસ કેસ પણ થયા, તપાસ થઈ, પણ છતાં કાંઈ બહાર આવ્યું નહીં. પછી તો જેવા જેના નસીબ. જુઓ, આપણે વાત કરવા માટે આવ્યા છીએ અને તમે ક્યારના ઉદાસ બેઠા છો. માનું છું કે જે રીતે બધા વચ્ચે વાત થઈ કે તમારી આ પહેલાં પણ 2 સગાઈ થઈ હતી અને બનવા સંજોગ બની ગઈ, એનાથી મને કોઈ પ્રોબ્લેમ નથી. હા, તમે રાઈટ છો કે તમને પ્રોબ્લેમ નથી, પણ હું એમ કહું છું કે કદાચ મારું માનવું એવું છે કે હું 3જી વાર સગાઈ કરીશ તો પણ આવું થશે. તો જો મેં મારી જાતને પોતાને અભાગણી માની જ લીધું છે કે મારા નસીબ ખરાબ છે, વિધાતાએ મારા લેખ અધૂરા લખ્યા છે, ને હવે હું જીવીશ ને ત્યાં સુધી મારા નસીબમાં પતિનું સુખ નથી. એટલે તમને પણ જો આવું કંઈ લાગતું હોય કે મારી સાથે હા પાડીને ને પાછી સગાઈ કરીને અને તમારી સાથે કંઈ ન થવાનું થાય, તમે ના પાડી શકો છો. મને એ વાતનું જરા પણ દુઃખ નહીં લાગે. બહુ સારી વાત કરો છો તમે અને સમજદારીવાળી પણ. બહુ આસાન શબ્દોમાં તમે કહી દીધું કે હું અભાગણી છું. કંઈ લખ્યું છે, કંઈ જોડાવ્યું છે, કોઈએ કહ્યું છે, તો પછી તમે કેવી રીતે માની શકો કે તમે અભાગણા છો? હા, જે બનવાનું હોય, જે બનીને રહે છે, એને કોઈ અટકાવી નથી શકતું. અને હું માનું છું ત્યાં સુધી એવું કંઈ હોતું જ નથી. આપણે જેવું માનીએ ને એવું થાય, પણ સારું માનીએ તો સારું પણ થાય ને. તમે સાચા છો, તમારા વિચારો પણ સારા છે અને તમારા વિચારો પરથી મને ખ્યાલ આવે છે કે તમે વ્યક્તિ પણ સારા જ હશો, પણ હું તમે તમારી જગ્યાએ રાઈટ છો, હું મારી જગ્યાએ રાઈટ છું. કેમ કે ઓલરેડી 2 વાર છે ને મારી સાથે આ બનાવ બની ગયો છે. એટલે હું એવું વિચારું છું કે મારા હિસાબે કોઈ 3જા વ્યક્તિને હવે તકલીફ પડે ને તો મારું જીવવું અઘરું થઈ જશે. હું જીવી નહીં શકું. જો અત્યારે મારી હાલત જીવતા જીવે મરેલા જેવી જ છે અને નહીં ને આગળ હવે કોઈને તકલીફ પડશે ને તો હું સાવ જીવી નહીં શકું, મરી જવું પડશે મારે. એટલે એવું ના હું બોલો. એવું ના બોલો. જૂની વાતને ભૂલી જાઓ, નવી શરૂઆત કરીએ. માની લો કે તમને હું પહેલો છોકરો છું જોવા માટે આવ્યો છું અને તમે જે પહેલી મુલાકાતમાં વાતો કરતા હોય એવી વાતો કરો ને. હું નથી માનતો અને હું ઈચ્છા રાખું છું કે એવું કંઈ નહીં થાય. અને તમે જે કહ્યું કે મારા નસીબમાં પતિનું સુખ નથી લખ્યું ને, તો હું એ સુખને પૂરું કરવા માંગુ છું. મને બહુ એવો ઇન્ટરેસ્ટ છે કે જે લોકો માનતા હોય ને કે આવું ન થાય, શું કામ ન થાય? પ્રયત્ન કરીએ તો બધું થાય. અને સાચું કહું તો તમે ભોળા છો, તમારો સ્વભાવ મને ગમ્યો. જોવા જઈએ તો તમે શાંત પણ છો અને મારા પરિવારમાં તો હું અને મારા બા 2 જ જણા છીએ. આખો દિવસ તમારે બહુ બધું કામ નહીં રહે. હા, મારા બા થોડા બોલકા છે, એકલા પણ બોલ્યા કરે, એટલે થોડા એને હેન્ડલ કરવાના રહેશે, બીજું કંઈ નહીં. પણ મારી વાત કરું તો હું સારો બિઝનેસ કરું છું, ઇન્કમ પણ સારી છે. તમે મારી વિશે જે કંઈ પણ પૂછવા માગતો હોય પૂછી શકો છો. હું તમારી વિશે કંઈ જાણવા નથી માગતો અને હવે ફરી આ વાત પણ તમને યાદ કરાવવા નથી માગતો. જે થયું એ ભૂલી જાઓ. આપણે લોકો મળ્યા જ છીએ તો આપણે વાત કરીએ ને, આપણી વાત, બીજા કોઈની નહીં. તમારા પરિવાર વિશે વિચારો. તમારા પપ્પા, મમ્મી, બેન, એ લોકોને તમારી કેટલી ચિંતા હશે. એમને તો એમ હશે ને કે કાજલની સગાઈ ક્યારે થાય, લગ્ન ક્યારે થશે,
અને એ લોકો તો એની રાહ પણ જોઈ રહ્યા હશે, તો એની ઈચ્છા પૂરી કરો ને. હું જબરદસ્તી નથી કહેતો. જો તમારું મન માનતું હોય, તમે ખુશ હો, તો હું તમને પૂરી જવાબદારીથી અને પ્રોમિસ આપું છું કે હું તમને ખુશ રાખીશ. સાચું કહું, અત્યાર સુધી મારી પાસે કોઈ હિંમત જ નથી અને મને ડર જ લાગ્યા કરતો હતો. પણ તમે જે થોડી વારથી અમારી સાથે વાત કરો છો, જેટલા કોન્ફિડન્સથી વાત કરો છો, જે મને હિંમત આપી રહ્યા છો ને, તો ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે મારે વિચારવું જોઈએ. વિચારી લો, સમય છે તમારી પાસે. ભલે. જી. અને થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. તમે જે આટલા કોન્ફિડન્સથી વાત કરીને મને જે હિંમત આપીને એના માટે. હા, મોસ્ટ વેલકમ. ગયા મહેમાન એમને? મહેમાન તો ગયા, છોકરો પણ મને બહુ ગમે છે. હવે કાજલનો શું જવાબ આવે અને સામેવાળા પક્ષનો શું જવાબ આવે એની આપણે રાહ જોવાની રહી. મને તો એવું જ લાગે છે એની યાદ આવશે. તો આ આવે ને તો તમે જલ્દીથી લગ્ન ગોઠવી દેજો. મારો એ વિચાર જ છે, કારણ કે જવાન દીકરીનો બાપ જવાન દીકરીને કેટલા દિવસ ઘરમાં રાખી શકે? અને કહેવાય છે ને કે જવાન દીકરી એટલે એક સાપ પાડવા કહેવાય. અને આપણી કાજલના તો જો એના નસીબે કેટલા ખરાબ છે. મને તો એ વિચાર થાય છે કે એનો સંબંધ થઈ જાય પછી એ છોકરા સાથે કંઈક અજુગતું ન બને. તમે આ કેવો વિચાર કરો છો? હવે તો સારું બોલો. તમને ખબર છે ને આ 2 વખત કેવી ઘટના બની ગઈ છે, તો ત્રીજી વખત પણ તમે આવો વિચાર કરો છો. એટલે તમે તમારી દીકરીનું સુખી સંસાર જોવા નથી માંગતા. અરે હું સુખી સંસાર જોવા માગું છું ને, એટલે જ હું આ તકેદારી રાખું છું કે લગ્ન આપણે કરાવી દેવી. નહીંતર જો લગ્ન નહીં થાય અને થોડાક દિવસ વધારે વહી જાય ને તો પેલા છોકરાનું ખૂન. બસ હવે આ કેટલી વખત તમે એકની એક વાત વાગોડશો? અરે પણ શું કરવું, મને મારી દીકરીની ચિંતા છે. તો મને નહીં હોય? જેમ તમારી દીકરી છે કાજલ, એમ મારી પણ છે ને. હા, માવતરને ચિંતા હોય, પણ હવે આ ઘટના બની જ જાય છે તો એમાં આપણે શું કરી શકીએ? અરે દીકરીના બાપને તો એમ હોય કે મારી દીકરીના સારામાં સારા ઠેકાણે લગ્ન થાય, ભલે વાર લાગે પણ એના લગ્ન સારા ઠેકાણે થાય. એને ઘર સારું મળવું જોઈએ, સાસુ સસરા બધાય સારા હોવા જોઈએ અને મકાન બધું સારું હોવું જોઈએ. અને આપણે જે કેવા મા બાપ છીએ કે આપણી દીકરીનું સાસરું કેવું એ નથી જોતા, પણ એના જલ્દી લગ્ન થાય એ જોવી છે. એનું કારણ ફક્ત ને ફક્ત એ જ છે ને કે આજે 2 વખત સગાઈ કરી અને 2 વખત સામેવાળા છોકરાનું મર્ડર થઈ ગયું. હા, બસ એ જ કારણ છે. અને એ ઘટના જ્યારે મારા મનમાં આવે છે ને ત્યારે મારું મન ચિંતાથી ઘેરાઈ જાય છે. મને એમ થાય છે કે કંઈક ત્રીજી વાર આવું બને નહીં. હવે તમે આવું વિચારો નહીં. મને અત્યારથી આ મગજમાં ડર બેસી ગયો છે કે પાછું ના, ભગવાન કરે ને હવે કંઈ ના થાય. આપણે એક કામ કરીએ તો હા, શું? આપણે આ છોકરાના અને આપણી કાજલના બંનેના ગ્રહ જોડાવી તો એ બીજાના જો ગ્રહ મળતા હોય તો લગભગ કાંઈ વાંધો ન આવે. તો આપણે શું અગાઉથી ખબર પડી જાય તો આપણે અત્યારથી ના પાડી દેવી. નહીંતર પેલા બિચારા છોકરાની જિંદગી ખરાબ થઈ જાય. એની તો ખરાબ થઈ જાય પણ સાથે સાથે એ આ દુનિયામાં નહીં હોય ને તો એના માવતરને શું સમજવું? એ જીવતા જેવું મરી જાય. તમે હવે કયા જમાનામાં જીવો છો? એ તો આપણા બાપ દાદાના જમાનામાં એવું હતું કે કુંડળી મેળવો, આ જન્માક્ષર લઈને જન્માક્ષર મેળવવાના. પણ હવે એવું કાંઈ નથી. અરે હું પણ નથી માનતો એ વસ્તુમાં, હું નથી માનતો, પણ 2 વાર આવું થઈ ગયું ને એટલે મને એમ લાગે છે કે નક્કી કંઈક નડતું હશે આપણને. ગ્રહ કંઈ નડતા હોય, કંઈ એવું કંઈક હશે તો ખરું જ, તો જ આવું થાય ને. નહીં આવું થોડું થાય. ક્યારે એવું તે સાંભળ્યું છે આવું આપણી કાજલ સાથે થયું? એવું કોઈ દીકરીની સાથે થયું એવું તે ક્યાંય સાંભળ્યું છે? જો તમે આ વાત વારંવાર કરીને મને ચિંતામાં ન નાખો. અને આ વાત જો પાછી કાજલ સાંભળી જશે ને આ સગપણ માટે પણ ના પાડી દેશે.
અરે હું વાત વારંવાર કરું કે ન કરું, પણ જે થવાનું છે એ તો થવાનું જ છે. તમે વધારે ન વિચારો. જો ગમી જાય ને તો ઘડિયા લગ્ન લઈ લો. બસ મારું એટલું જ કહેવું છે. હા સારું. શું કરે છે? કાંઈ નહીં, બસ એમ જ બેઠી હતી. છોકરાવાળા આવીને ગયા તો શું થયું? ધ્યાનમાં આવ્યો છોકરો? કાંઈ સમજાતું નથી મને મીરા. મને ઘણું બધું અજુગતું લાગે છે. શું કરવું શું ના કરવું કંઈ પણ સમજાતું નથી. અને એક બાજુ મમ્મી ને પપ્પા હાથ ધોઈને પાછળ પડી ગયા છે. સમજતા નથી કે હું ના પાડું છું, મારી કોઈ ગણતરી નથી. કાજલ, એ લોકો તારા સારા માટે જ કહેતા હોય ને બેન. તું સમજવાની કોશિશ કર. વીતેલી ક્ષણોમાં બેસી રહેવાથી કંઈ નહીં થાય. માણસે જીવનમાં આગળ પગલાં ભરતા રહેવા પણ જરૂરી હોય છે. તું એકને એક વાત કેટલી વાર કરીશ? ક્યાં સુધી એકને એક વિચારમાં ખોવાઈ રહીશ? તારી વાત સાચી છે, પણ શું કરું? હું એમ નથી કહેતી સામેવાળા લોકો ખરાબ છે. એ લોકો બહુ વ્યવસ્થિત હતા. છોકરો પણ સારો હતો, એના વિચારો એના કરતાં પણ સારા હતા. અને એ બિચારાએ તો મહેનત કરીને મને ઘણી બધી હિંમત પણ આપી. પણ શું? કહું છું ને, મને અજુગતું લાગે છે. મને કંઈ સમજાતું નથી. આજ નહીં તો કાલે તારે તારા જીવનમાં આગળ વધવાનું જ છે. તો પછી અત્યારે જ કેમ નહીં? જે વીતી ગયું છે એને ભૂલી જા. અને જો છોકરો સારો હોય, તને વ્યવસ્થિત લાગતો હોય તો મમ્મી પપ્પાને હા પાડ. ભાઈ હવે છોકરો કેવો લાગ્યો? સારો છે. તો પછી તને વાંધો શું છે? એના વિચારો બહુ સારા છે. એ બિચારાએ બધું એક્સેપ્ટ કરીને એવું કીધું કે હશે જૂનું ભૂલી જાઓ, આગળ વધો. પણ ડર લાગે છે ક્યાંક ને ક્યાંક. વરી મારા હિસાબે કોઈને તકલીફ પહોંચશે તો, વરી ન થવાનું કંઈ થશે તો. જો કાજલ, બસ એ ડર છે ને મારી જિંદગીમાં અંધમયની જેમ છવાયેલો છે અને જવાનું નામ નથી લેતો. અને મને પોતાને નથી સમજાતું કે મારે શું કરવું ને શું ના કરવું, કયા રસ્તે જવું. કાજલ, સીધી એવી વાત છે. માણસ જ્યારે ઘરેથી બહાર નીકળે ત્યારે એને પોતાને પણ ક્યાં ખબર હોય છે કે સાંજે પાછો આવશે કે નહીં આવે, એની સાથે કંઈ થશે કે નહીં થાય. જો આ જિંદગી જ આવી છે રહસ્યમય. જ્યાં સુધી કંઈ થાય ને ત્યાં સુધી ખબર પણ ના પડે કે આપણી સાથે આવું કંઈ થવાનું હતું. ઈશ્વરના રાજ કોઈ જાણી શક્યું નથી અને કોઈ જાણશે પણ નહીં. તો સારું કહેવાય ને કે મનુષ્ય બનીને મનુષ્યની જેમ રહેતા શીખી જઈએ. વિચારીએ નહીં. વધારે પડતું વિચારવાથી પણ વાત બગડી શકે છે. તારી વાત સાચી છે. ટાઈમ લાગશે ને મીરા મને કે મારે શું કરવું શું નહીં. એના માટે મારે ટાઈમની જરૂર છે. અને મમ્મી પપ્પા એ કાંઈ સમજતા નથી. અને અત્યારે તું પણ એ જ કરે છે. હા, અમે બધા તારી પાછળ હાથ ધોઈને પડી ગયા છીએ. જલ્દી તને આ ઘરમાંથી બહાર કાઢી મૂકવી છે અમારે. તને આવું જ લાગે છે ને? હા, મને એવું લાગે છે. કેમ કે મારે અત્યારે તમારો કોઈની સલાહની જરૂર નથી યાર. મારે તમારા બધાની સહકારની જરૂર છે. સલાહ પણ ત્યારે જ અપાતી હોય છે જ્યારે આપવા જેવી હોય. અમે તને સલાહ એટલા માટે આપીએ છીએ ને કે તારું સારું વિચારી રહ્યા છીએ. બાકી તું જ કે બીજા કોઈની છોકરી હોય તો અમારે શું લેવા દેવા? તને લાગે છે અમે કોઈના ઘરે જઈને આવી સલાહ આપતા હોય? નહીં ને? તું પણ સાચી છો, હું ક્યાં ના પાડું છું. પણ મારે જે વિચાર કરવો છે ને આગળ વધવાનું, એના માટે મારે થોડાક ટાઈમની જરૂર છે. થોડુંક લાંબુ વિચારવાની જરૂર છે. ઓકે, ફાઇન. હવે તારી મરજી નથી એટલે હું વધારે કંઈ ના કહી શકું. એક વાત કહું, મને તો યાર થોડી વાર છે ને એકલી છોડી દે. હું રૂમમાં જાઉં છું. કાજલ, તને એકલી કરવા માટે તો આ બધું કરી રહી છું. તને એકલી કરવા માટે મારે જાણવું પડશે કે છોકરો કોણ છે, કેવો છે, ક્યાંનો છે. જોવા આવ્યા એટલે મને રૂમમાં મોકલી દીધી ને. હા, તમને છોકરી કેમ લાગી? આદિ, રસિકભાઈએ કીધેલું એમ છોકરી બધી રીતે સરસ છે. એકેય ગુણમાં આપણે એની ભૂલ કાઢી ન શકીએ. દેખાવડી તો છે, તારી સાથે એની હાઈટ પણ બરાબર છે, એની બોડી પણ બરાબર છે. અને જે રીતે જોવા ગયા ને એની જે કામ કરવાની ઝડપ હતી ને
પહેલાં પાણી આપી ગઈ, પછી ચા આપી ગઈ, નાસ્તો આપી ગઈ, જેવું બધું પીવાઈ ગયું એવું ટીપાઈ ઉપરથી લઈ પણ લીધું. એટલે કામે કાજે પણ છે પાવરથી, બધી રીતે સરસ છે. પણ પણ શું? છતાંય મારું મન માનતું નથી. કેમ? અચ્છા, આ એની 2 વાર સગાઈ થઈ ગઈ અને 2 છોકરાઓના અકસ્માતથી મૃત્યુ થયા એના કારણે ને? અકસ્માતથી નહીં, હા, મર્ડર કંઈ નહીં જે પણ. બેવ અલગ. હા, પણ એ તો અકસ્માત જ કહેવાય ને. એ મર્ડર તો કોણે કર્યું, શું કર્યું, આપણને થોડી ખબર છે. હા દી, આપણે કાંઈ નથી જાણતા. એની 2 વખત સગાઈ થઈ, બંને છોકરાઓ જોઈને ગયા અને પછી એનું મર્ડર થયું. એટલે નક્કી કંઈક અદાવત તો છે જ. હવે તમે એમાં નહીં પડો પ્લીઝ બા. આ જુઓ, હું તમને મારી વાત કરી દઉં. મને એ છોકરી ગમી ગઈ છે અને હવે હું સંબંધ કરીશ તો ત્યાં જ કરીશ, બાકી મારે નથી કરવો. પૂછો કેમ? કેમ કે અમે જ્યારે વાત કરવા ગયા ને ત્યારે એ મૂંઝાયેલી હતી અને મેં એને ઘણા સવાલો કર્યા. પછી એક જ સવાલનો જવાબ આપ્યો કે હું અભાગણી છું અને તમે મને ના પાડી શકો છો. હું નથી ઈચ્છતી કે મારી સાથે સગાઈ કરીને તમારી સાથે કંઈ બને. એણે મારું વિચાર્યું. એની ઈચ્છા છે કે એના લગ્ન થાય, પણ એણે મને એ પણ કહ્યું કે મારા જીવનમાં પતિનું સુખ નહીં લખ્યું હોય, એટલા માટે કદાચ આવું થતું હશે. પણ હવે તમે છેલ્લા, આના પછી હું કોઈ છોકરાને જોઈશ પણ નહીં અને આજીવન કુંવારી રહીશ. કારણ કે મારી હિસાબે કોઈની જિંદગી ખરાબ થાય, કોઈના પરિવારને દુઃખ પહોંચે એવું હું નથી કરવા માગતી. વિચાર તો કરો કે એ ખરેખર બહુ દુઃખમાં છે અને એનું દુઃખ જોઈને મને થયું કે હું હા પાડી દઉં. મારે એને સાથ આપવો છે, એને બતાવવું છે કે એવું નથી હોતું. ઘણીવાર જે વસ્તુ બનવાની છે એ બનીને રહે છે, એને કોઈ નથી અટકાવી શકતું. પણ મારા માટે મારી હા છે. આદિ, છોકરી મને પણ બહુ ગમી બધી રીતે, પણ ખબર નહીં, જોયા પછી જે અહીંયાથી સિગ્નલ મળવું જોઈએ ને એ નથી મળતું. અને મને એવું, જો તું કંઈ એવું નહીં કહેતો કે તમને તો આવા બધા વિચારો કરવાની ટેવ પડી ગઈ છે ને આમ ને તેમ ને, પણ જ્યારે આપણે કોઈની સાથે જિંદગીના સંબંધ બાંધવા જતા હોઈએ ને ત્યારે આપણે ચારે બાજુથી અને ચારે દિશામાંથી થોડું ઘણું વિચારવું તો પડે જ. હવે બની શકે છોકરી તો એ જ છે, પણ પેલા 2 છોકરાઓ જે એને જોઈને ગયા એની સાથે કોઈકને વેર હોય કે આ છોકરી સાથે એનું થવા નથી દેવું કોઈનું, અને જેલરસીમાં કે બળતરામાં કંઈ આવું કર્યું હોય, અને એ જ વસ્તુ મારી સાથે નહીં થાય. કારણ કે તમે જે વિચારી રહ્યા છો એના ઉપરથી તમે સાવ ખોટા છો. એ છોકરીનો સ્વભાવ બહુ શાંત છે, સીધી સાદી છે અને તમે જે વિચારો છો એ સાવ ખોટું છે. એ તમારું બહુ ધ્યાન રાખશે, સેવા કરશે તમારી, હંમેશા તમારી વાત માનશે અને આખો દિવસ તમે ઘરમાં કંઈ પણ બોલ્યા કરશો ને તો એનું ખોટું નહીં લગાડે. આવો એનો સ્વભાવ મને લાગ્યો. ભલે મારી સાથે વાત બહુ નથી કરી પણ મેં એટલું તો આંકી જ લીધું છે. અને તમારા દીકરાની વાત તમે નહીં માનો. હા, અત્યાર સુધી તમે જીદ કરતા હતા કે દીકરા તું જલ્દી લગ્ન કરી લે, તારા માટે અહીંયા જોયું છે ત્યાં જોયું છે. દર વખતે હું બાના કરીને ના પાડતો હતો, પણ આ વખતે તમારો દીકરો તમને સામેથી કહે છે કે હા, તો તમે ના પાડો છો. ના દી, તો પછી આ છેલ્લું. હું ના નથી પાડતી, મારી પણ હાથ છે. અને તું જે કહે છે ને અહીંયા તમારું કયું કરશે, આમ કરશે, આમ કરશે, મારા દીકરાની પસંદ એ મારી પસંદ છે. હું જરાય ના નથી પાડતી. બસ તારી સાથે એ ન થવું જોઈએ. કઈ નહીં થાય, ચિંતા ન કરો ખોટી. હા, આરામ કરો. બસ બસ, ચલો. તું ભલે મને ગમે એટલી સહાનુભૂતિ આપે, સાથ આપે, આશ્વાસન આપે, મારું મન